હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025 દ્વિતીય પરીક્ષા માટેનું જે છે એમાં ગણિત વિષયનો વિભાગ એ એમાં પ્રકરણ નંબર 3 એનું સોલ્યુશન જે કરવાના છે. ચલો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં ખાલી જગ્યામાં આપણને કહે છે કે ભાઈ બિંદુ 0-7 એ ખાલી જગ્યામાં આવેલું છે કે ભાઈ બિંદુ જે 0-7 છે કઈ જગ્યાએ છે તો કે ધ્યાનથી જોઈએ બાળકો. તો કે અહીંયા શું છે તો કે આપણને એક્સ યામ છે 0 આપ્યો છે, માત્ર વાય યામ જ છે. એટલે માત્ર વાય યામ જ્યારે હોય ત્યારે આપણે જે પણ બિંદુ હોય એ માત્ર વાય અક્ષ ઉપર જ છે હશે, એટલા માટે આપેલ બિંદુ છે એ વાય અક્ષ ઉપર છે. પછી આગળ કહે છે કે જો P -1 1 Q 3-4 R 1-1 S -2 -3 અને T -4 4નો આલેખપત્ર ઉપર નિરૂપણ કરો ત્યારે ચોથા ચરણમાં ખાલી જગ્યા બિંદુઓ આવે. પહેલાં તો ચોથા ચરણની આપણે નિશાની જોઈ લઈએ બાળકો. તો કે ચોથા ચરણમાં કઈ નિશાની હશે તો કે પહેલા ચરણમાં 2 પ્લસ હોય, બીજા ચરણમાં એક્સ યામ માઇનસ વાય યામ પ્લસ, ત્રીજા ચરણમાં 2 માઇનસ હોય, ચોથા ચરણમાં તો કે એક્સ યામ પ્લસ વાય યામ માઇનસ. તો હવે આપણે જોવાનું કે ભાઈ આપણે જે ચારે બિંદુઓ આપ્યા છે એમાંથી એક્સ યામની નિશાની પ્લસ હોવી જોઈએ અને વાય યામની નિશાની માઇનસ હોવી જોઈએ. ધારો કે પહેલું બિંદુ લઈએ તેમાં તો એક્સ યામની નિશાની માઇનસ છે એટલે એ તો નહીં આવે. બીજામાં તો કે એક્સ યામ પ્લસ છે અને વાય યામ માઇનસ એટલે બીજું બિંદુ આવશે. સેમ રીતે ત્રીજા બિંદુમાં પણ એક્સ યામ પ્લસ વાય યામ માઇનસ એટલે એ પણ આવશે. એસ બિંદુ તો કે એની અંદર બંને માઇનસ એટલે એ નહીં આવે અને ટી બિંદુ એમાં માઇનસ પ્લસ એટલે એ પણ નહીં આવે. એટલે જવાબ શું આવશે? ક્યુ અને આર. ચલો હવે કહીએ કે આકૃતિમાં -5 3 યામવાળું બિંદુ ખાલી જગ્યા છે. એટલે આકૃતિ જે પહેલાં તો આપણે ધ્યાનથી જોવી પડશે કે ભાઈ -5 અને 3 જે યામ છે એ કયા બિંદુ ઉપર છે. તો કે પહેલાં તો આપણે એક્સ ઉપર જઈએ તો કે એક્સ અક્ષ ઉપર -5 છે, ત્યાંથી આપણે 3 ઉપર જવાનું છે. 3 ઉપર જઈએ અને જ્યાં બે ભેગા થાય છે ત્યાં કયું બિંદુ છે એનું નામ ઓળખીએ તો કે ભાઈ કયું બિંદુ છે તો કે એલ બિંદુ છે. એટલા માટે આપણો જવાબ શું થશે? એલ થશે. ચલો હવે આગળ કહીએ છીએ કે ભાઈ અહીંયા વાય અક્ષની ઋણ દિશામાં વાય અક્ષ પર 5 અંતરે બિંદુ ખાલી જગ્યા આવેલું છે. ધારો કે આપણે ઉપરના જ આલેખપત્ર વિશે વિચારીએ તો કે ભાઈ વાય અક્ષ પર ઋણ દિશા એટલે નીચેની દિશામાં જવાનું છે. કેટલા એકમ જવાનું છે? 5 એકમ. તો કયું બિંદુ આવશે તો એનો એક્સ યામ 0 હશે અને વાય યામ -5 હશે. એટલે બિંદુ કયું હશે? 0-5 હશે. ચાલો હવે આગળ કહીએ છીએ કે ભાઈ બિંદુ 3-4 થી વાય અક્ષ સુધીનું લંબ અંતર એ છે ને વાય અક્ષ સુધીનું લંબ અંતર શોધવાનું કીધું એટલે આપણે શું જોવાનું તો કે વાય અક્ષ લંબ અંતર કીધું હોય આપણે એક્સ યામ જોઈ લેવાનું. પણ એટલું યાદ રાખવાનું કે ભાઈ જે અંતર છે હંમેશા પ્લસમાં હશે. એટલે કે આપણે એક્સ યામ જોઈએ તો એક્સ યામ કેટલો છે? 3 છે. એટલા માટેનું લંબ અંતર કેટલું થઈ જશે? 3. એટલે કે અહીંયા જ્યારે વાય અક્ષ લંબ અંતર પૂછે ત્યારે આપણે એક્સ યામ જોવાનો. સેમ આ રીતે કદાચ એક્સ અક્ષ લંબ અંતર પૂછતું હોય ત્યારે આપણે વાય યામ છે જોવાનો છે. યસ. ચાલો હવે જોઈએ આગળ. નેક્સ્ટ કે આગળના કહે છે કે જો a+3 7 અને 8 b-2 સમાન બિંદુઓ દર્શાવતા હોય તો બિંદુ એ અને બી એ ખાલી જગ્યા ચરણમાં હશે. એટલે સૌથી પહેલાં તો આપણે શું શોધવું પડશે કે ભાઈ અહીંયા એની કિંમત કેટલી છે અને બીની કિંમત કેટલી છે એ આપણે ગોતવી પડશે. જો એ અને બી બંનેની કિંમત મળી જાય તો પછી આપણે એના આધારે કહી શકશું કે ભાઈ એ બી છે એ કયા ચરણમાં છે. અત્યારે આપણને ખબર નથી. જો પણ એટલું આપણને આપેલું છે કે બંને બિંદુઓ કેવા છે? સમાન છે. તો બંનેને વચ્ચે બરાબર નિશાન કરી સરખાવી દઈએ અને બંને સરખાવશું એટલે બેના એક્સ યામ અને બેના વાય યામ એ બંને કેવા થઈ જશે? સરખા થશે. એટલે બંનેના એક્સ યામને સરખાવીએ. ડાબી બાજુનો એક્સ યામ તો કે a+3 અને જમણી બાજુનો એક્સ યામ એટલે 8 એ બે સરખાવી દઈએ. ચલો પછી તો કે ડાબી બાજુનો વાય યામ 7 અને જમણી બાજુનો વાય યામ એટલે b-2 બેને સરખાવી દઈએ. 7 બરાબર b-2. ચલો એ બંનેનું વારાફરતી સાદુરૂપ આપી. ધારો કે 3 ને સામે લઈ જઈએ એટલે માઇનસ થશે એટલે a બરાબર 8 - 3 અને 8માંથી 3 બાદ કરે એટલે a બરાબર 5. ચલો સેમ રીતે -2 છે અને ડાબી બાજુ લઈ જઈશું પ્લસ બી થઈ જશે. 7 અને 2 9 એટલે b બરાબર 9 એટલે a બરાબર 5 b બરાબર 9. તો હવે જરા ધ્યાનથી જોઈએ કે બેની નિશાની કેવી છે? પ્લસ. અને જે હમણાં જ આપણે જોયું કે જો બે પ્લસ હોય તો જે આપેલું બિંદુ છે કયા ચરણમાં હશે તો કે પહેલા ચરણમાં હશે. તેથી આપણે અહીંયા લખી શકાય કે ભાઈ આપેલું બિંદુ છે કયા ચરણમાં હશે તો કે પ્રથમ ચરણમાં હશે. ચાલો હવે ટૂંકમાં ઉત્તર આપો. એની અંદર આપણે જોઈએ કે ભાઈ પહેલો પ્રશ્ન કહે છે કે નીચેના બિંદુઓના યામ શોધો. એટલે કે નીચેના જે બિંદુઓ જે છે એના યામ આપણે લખવાના છે. સૌથી પહેલાં કહે છે કે તેનો ભુજ -4 છે અને તે વાય અક્ષ પર છે.
તો કે હવે ભુજ -4 છે અને વાય અક્ષ પરનું બિંદુ છે એટલે શું કરવાનું કે x આમ તો 0 થઈ જશે એટલે x આમ તો 0 લઈ લઈએ y આમ તો કે કહી દીધું -4 એટલે y આમ -4 મૂકી એટલે બિંદુ તમારું મળી ગયું 0 - 4. ચલો સેમ એ રીતે કહે છે આગળ કોટી 5 છે અને બિંદુ ક્યાં છે x અક્ષ પર છે તો અહીંયા કોટી એટલે કે x આમ 5 અને x અક્ષ ઉપર હોય એટલે y આમ તો હંમેશા 0 થઈ જાય એટલે અહીંયા 5 0. ચલો હવે આગળ x અક્ષ અને y અક્ષ બંને પર આવેલા બિંદુના આયામ તો કે x અક્ષ અને y અક્ષ બે ઉપર આવેલું કયું બિંદુ હોય તો કે બે અક્ષ જ્યાં છેદે બંને અક્ષ કઈ જગ્યાએ છેદશે તો કે ઉગમ બિંદુએ એટલે એના આયામ કયા હશે 0 0 એટલે કે x અક્ષ અને y અક્ષ બંને પર આવેલા બિંદુના આયામ કયા છે તો કે 0 0 છે. ચલો હવે આગળ કહે છે કે બિંદુ 0 - 18 એ કયા કિરણ પર આવેલું છે. હવે જો કયા કિરણ પર આવેલું છે એવું આપણને કહે છે એટલે કે આપણે અહીંયા કિરણ ગોતવાનું કે ભાઈ કયું કિરણ હશે. તો ચલો હવે કિરણ ગોતવા માટે આપણે પહેલા તો જોઈએ કે ભાઈ બિંદુ છે એ કેવી રીતના આપેલું છે કે x આમ 0 છે એટલે કે y અક્ષ પરનું બિંદુ છે y આમ કેટલો છે -18 છે. હવે ત્યાંથી વિચારે ઉપર હશે કે નીચે હશે તો કે નીચેની તરફ માઇનસ હોય એટલે નીચે તરફ બિંદુ આવેલું હશે. હવે અહીંયા જે ઉગમ બિંદુ શરૂઆત થાય તે 0 હોય ઉપર y હોય નીચે y ડેશ હોય એટલે કે જે બિંદુ 0 - 18 એ ક્યાં હશે તો કે 0 y ડેશ કિરણ ઉપર આ બિંદુ આવેલું હશે. ચલો આગળ કહે છે કે ભાઈ બિંદુ 0 - 5 નું ઉગમ બિંદુથી અંતર શોધો તો કે 0 - 5 નું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય તો કે પહેલા તો આ y અક્ષ પરનું બિંદુ છે એટલે y અક્ષ જેટલી દૂર હશે એટલું એનું બિંદુનું અંતર હશે. એટલે કે y અક્ષ કેટલા છે તો કે -5 છે પણ અંતર છે હંમેશા આપણે પ્લસમાં લઈએ છીએ એટલે એનું અંતર કેટલું થશે +5 એકમ જેટલું એનું અંતર થશે. ચલો હવે આગળ કહે છે કે a is less than 0 b is greater than 0 હોય તો બિંદુ a b કયા ચરણમાં હોય તો કે a 0 કરતા નાનો છે મતલબ કે માઇનસ હશે b 0 કરતા મોટો છે મતલબ કે પ્લસ હશે એટલે કે અહીંયા x આમ માઇનસ y આમ પ્લસ. તો એવું કયા ચરણમાં હોય છે કે પહેલા ચરણમાં 2 પ્લસ બીજા ચરણમાં x માઇનસ y પ્લસ. યસ તો બીજા ચરણમાં છે આવું હોય છે એટલા માટે આ જે બિંદુ છે કયા ચરણમાં હશે તો કે a લેસ ધેન 0 b ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો એ બિંદુ એ દ્વિતીય ચરણમાં હોય. ચલો પછી આગળ છેલ્લો પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાના નામ આપો. સમક્ષિતિજ એટલે આડી રેખા શિરોલંબ એટલે ઊભી રેખા એટલે સમક્ષિતિજ રેખા આડી રેખાને આપણે શું કહીએ છીએ તો કે x અક્ષ કહીએ છીએ ઊભી રેખા શિરોલંબને આપણે y અક્ષ કહીએ છીએ. એટલે આવી રીતે છે બાળકો અહીંયા આ ત્રીજા ચેપ્ટરનો જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો બાળકો આપને આ જો સોલ્યુશન સમજાણું હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને એમને પણ દ્વિતીય પરીક્ષા જે આવે છે એમાં મદદરૂપ થાય અને આપને પણ જો બીજા ચેપ્ટરના બધા ચેપ્ટરના જો સોલ્યુશન જોતા હોય ગણિત અને વિજ્ઞાન વિષયના તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એની લિંક નીચે મૂકેલી છે અને વોટ્સઅપ ચેનલની લિંક પણ નીચે મૂકેલી છે એ લિંકમાં આપ જોડાઈ શકો છો કે જેથી કરીને સૌથી પહેલાં એ તમને આ જે વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટ છે એના સોલ્યુશન છે એ મળતા રહે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.